મૂળ અંજાર તાલુકાના ખેડૂઈ ગામના વતની અને જાણીતા વંધ્યત્વ નિવારણ નિષ્ણાત ડોક્ટર ભાવિન કમાણી રાજકોટમાં વ્યવસાયિક રીતે ભારે સફળતા મેળવ્યા બાદ તેમણે માતૃભૂમિ પ્રત્યેનો પોતાનો અદમ્ય પ્રેમ વ્યક્ત કરવા માટે પોતાના સ્વકંઠે ગાયેલું ભાવવાહી ગીત લોન્ચ કર્યું છે. વર્ષ 2018-19ના સમયગાળામાં જ્યારે રાજકોટમાં ડિવેરા ફર્ટિલિટી સેન્ટરનું કામકાજ નાના પાયે ચાલતું હતું, એ સમયે ડોક્ટર ભાવિન કમાણી અને રુચા જોશીએ સાથે મળીને કરેલી અથાગ મહેનત રંગ લાવી રહી હતી. આ સમય દરમિયાન બંને તબીબોએ કચ્છ અને સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં નિસંતાન દંપતીઓ માટે વિનામૂલ્યે માર્ગદર્શન અને નિદાન કેમ્પનું આયોજન શરૂ કર્યું હતું. કચ્છના ભુજ, ગાંધીધામ અને માંડવી સહિતના સ્થળોએ 1-to-1 કાઉન્સેલિંગ સેશન યોજીને અસંખ્ય નિસંતાન દંપતીઓને સાચું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું, જેના પરિણામે સેંકડો પરિવારોના આંગણે સંતાન પ્રાપ્તિનું પારણું બંધાયું હતું. કચ્છીઓ માટે જગતમાં કહેવાય છે કે તેઓ રોજીરોટી કમાવા માટે વિશ્વના ગમે તે ખૂણે જાય, પરંતુ તેમના ડીએનએમાં સતત કચ્છ જ ગુંજ્યા કરે છે. ગમે તેટલી ધન સંપત્તિ કે કીર્તિ મેળવ્યા પછી પણ અંતે તો તેમને વતન જ સાંભળે છે. ડોક્ટર ભાવિન કમાણીનો જન્મ અને બાળપણ કચ્છના ખેડૂઈ ગામમાં જ વીત્યા હોવાથી ફાનસના ઝાંખા-પાંખા જુવાળામાં દેખાતા ધૂંધળા દ્રશ્યોની જેમ વતનની મીઠી યાદો હંમેશા તેમના હૃદયમાં કોઈ ખૂણે સચવાયેલી પડી હતી. રાજકોટમાં તેઓ જ્યારે ખૂબ સફળ થયા ત્યારે સારવાર માટે આવતા કચ્છી નિસંતાન દંપતીઓને વારંવાર એક જ આજીજી કરતા કે રાજકોટ અમને બહુ દૂર પડે છે, તમે કચ્છ આવો. આ કચ્છીઓના કોલ અને વતનના અદમ્ય ખેંચાણને કારણે ડોક્ટર ભાવિન કમાણી અમદાવાદ અને બેંગ્લોર જેવા મેટ્રો શહેરમાં હોસ્પિટલ સ્થાપવાની મોટી અને આર્થિક રીતે ફાયદાકારક ઓફરોને હસતામુખે બાજુએ મૂકી દીધી હતી. તેમણે કચ્છી દંપતીઓની લાગણીને માન આપીને કચ્છના આર્થિક કેન્દ્ર સમાન ગાંધીધામમાં મા હોસ્પિટલ ખાતે ડિવેરા ફર્ટિલિટી સેન્ટરનો ભવ્ય શુભારંભ કરી દીધો છે. ડોક્ટર ભાવિન કમાણીએ આ તબક્કે પોતાના સહયોગી અને ડિવેરા ફર્ટિલિટી સેન્ટરના ડાયરેક્ટર અને એમ્બ્રિયોલોજિસ્ટ ડોક્ટર રુચા જોશીનો ખાસ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ડોક્ટર રુચા જોશી તેમના વ્યવસાયિક પાર્ટનર હોવાની સાથે જ વતનની સેવાની આ સફરમાં ખરા અર્થમાં સહભાગી બન્યા છે. મૂળ રાજકોટના વતની હોવા છતાં જ્યારે ડોક્ટર ભાવિન કમાણીએ કચ્છમાં સેન્ટર શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે ડોક્ટર રુચા જોશીએ અમદાવાદ જેવી જગ્યાએ મોટી કારકિર્દી બનાવવાની તક છોડીને કચ્છ આવવાનો નિર્ણય ત્વરિત સ્વીકારી લીધો હતો. વ્યવસાયિક દ્રષ્ટિએ આ નિર્ણય ઘણો કઠિન હતો, છતાં નિસંતાન દંપતીઓની સેવાની આ મુહિમમાં સંપૂર્ણ કમિટમેન્ટ સાથે જોડાવાનો ડોક્ટર રુચા જોશીનો નિર્ણય વંદનીય છે. તબીબ દંપતીએ આ તકે ગર્વભેર જણાવ્યું હતું કે ઈશ્વરે તેમને વંધ્યત્વ નિવારણનું જે વિશિષ્ટ જ્ઞાન આપ્યું છે તેનો મહત્તમ ઉપયોગ તેઓ કચ્છની માતૃભૂમિના અક્ષાંશ રેખાંશ પર વસતા લોકો માટે કરવા માંગે છે. અમારો એક જ દ્રઢ સંકલ્પ છે કે કચ્છના રણમાં સંતાનરૂપી પુષ્પનું ઉપવન ખીલવવું છે અને કચ્છના ખૂણે ખૂણામાં કોઈ પણ દંપતી નિસંતાન ન રહે તે જોવું છે. અત્યારે જુઓ ને તો રોજ એક નવી કાં તો દવા કાં તો ટેકનોલોજી એનો છે ને રોજ નવું કાંઈ પણ સંશોધન આવતું હોય છે. અને આ સંશોધન જે છે એ ડેઇલીના રિસર્ચ પેપર્સ આવતા હોય, એની અંદર અમે ઘણું બધું સ્ટડી કરીએ છીએ. એટલે એડવાન્સમેન્ટની તમને વાત કરું તો અત્યારે પીજીએસ પીજીડી ટેકનોલોજી છે, એનું એડવાન્સમેન્ટ ઘણું સારું છે. પહેલાં જે તપાસો છે એ ભ્રૂણનો એક ભાગ લઈ અને અમારે મોકલવો પડતો હતો, એ હવે ભ્રૂણના ભાગ વગર પણ અમે ભ્રૂણની આજુબાજુનું જે પણ કેમિકલ મીડિયા એને અમે કહીએ, એ જે કેમિકલ હોય એ કેમિકલમાંથી પણ અમે ટેસ્ટ કરી શકીએ છીએ કે ભાઈ ભ્રૂણ છે તો એ બરોબર છે કે એમાં કંઈ પ્રોબ્લેમ છે. બીજું છે કે જે લેઝર હેચિંગ જે વર્ષો જૂની ટેકનિક છે એની અંદર પણ ઘણા બધા નવી ટેકનોલોજી, નવા એઆઈના યુઝેજ, આવું ઘણું બધું આવેલું છે. એટલે એડવાન્સમેન્ટ તો બહુ સારું છે. સૌથી પહેલી વિશિષ્ટતા તો એ છે કે આવનારો જે દર્દી છે એ દર્દીને સૌથી પહેલું તો જે લાગે છે પોતાનાપણું. એના પછી અમે અમારા આટલા વર્ષોના અનુભવ પછી જે બી અમારા પ્રોટોકોલ્સ બનાવેલા છે એ પ્રોટોકોલ્સને કારણે અમારી સફળતા એ બહુ જ સારી રીતે અમને મળે છે. બીજું કે જે અત્યંત આધુનિક લેબ કહેવાય એવી લેબનું નિર્માણ કરવું પડે કે જે લેબની અંદર જેમ ગર્ભની અંદર બાળક ઉછરે અને એવું જે વાતાવરણ હોય એવું જ વાતાવરણ જ્યારે તમે લેબમાં બનાવો ત્યારે જ તમને સાચી સફળતા મળે. એટલે એવી એક અત્યંત આધુનિક લેબનું પણ અમે નિર્માણ કરી શકીએ છીએ. એટલે નિશ્ચિત રૂપે સફળતાનો દર તમને સારો જ મળવાનો છે. એટલે મારા ગાયકીની જર્નીમાં મારા 3
જે મારા ગુરુઓ છે, સૌથી પહેલાં મારા મમ્મી કે જેમણે મને શાસ્ત્રનું જ્ઞાન આપેલું છે. ત્યારબાદ મારા પપ્પા કે જેમણે મને ગાયકી શીખવાડી છે. અને એ કેવું છે કે બાળક નાનું હોય ને તો એને ખબર ન હોય કે મારે કઈ ભાષા બોલવાની છે, પણ એના મા બાપની જે ભાષા સાંભળે ને એ ભાષા એ શીખતો જાય. એ બાળક જો ભારતમાં જન્મેલો હશે તો ભારતની ભાષા બોલશે, અને ફોરેનમાં જન્મેલો હશે તો એની ભાષા બોલશે. એટલે હું જે શીખેલો છું એ નાનપણથી, ઘોડિયામાંથી, હાલરડાથી શરૂ થઈ અને અત્યાર સુધીની આ મારી જર્ની છે. એની અંદર મમ્મી પપ્પા અને ત્રીજો છે એ મારા મિત્ર પાર્થભાઈ કે જેમણે આ ગીત ડિરેક્ટ કરેલું છે. અમે બહુ નાના હતા ત્યારે સાથે ભણતા, ભણ્યા કેટલું એ તો ખબર નથી, પણ જે મિત્રતા જે નાનપણની છે ને એ હજી સુધી એટલી અકબંધ છે કે ઘણા બધા વર્ષોના બ્રેક પછી અમે ફરીથી પાછા મળ્યા. કારણ કે વચ્ચે મારા પપ્પાની જોબ, એટલે અમારે શિફ્ટ થવાનું થાય એક ગામથી બીજા ગામ, અને પાર્થભાઈ એના કામમાં સ્થગિત હતા. તો જ્યારે અમે સાથે મળ્યા તો તમને એવું જ ફીલ થાય કે ભાઈ આ ઈ જ છે, આમાં કાંઈ ફરક નથી. એટલે એકચ્યુઅલી મારી પાસે આ સોંગ ગવડાવ્યું છે એણે. મને ખુદને ખબર નહોતી કે હું ગાઈશ અને કેવું ગાઈશ, પણ જે છે એ તમારી સામે છે આજે. ઓલમોસ્ટ બધા દેશ, જેટલા બી લોકો અમારી પાસે આવે છે એમાં તમે સમજો કે વેસ્ટ આફ્રિકા છે, US, UK, યુરોપના સ્વીડન જેવા દેશોમાંથી, આપણું સ્પેન, ત્યાંથી બી લોકો આવે છે. અને બધા જ દર્દીઓને સારવાર અમે આપેલી છે. અને જે પરિણામ જે આપણા લોકો માટે છે, સમજો કે હ્યુમન બોડી જ છે, જે પરિણામ આપણા લોકો માટે છે એ જ પરિણામ એમના માટે છે. એટલે સફળતાપૂર્વક બી ઘણા લોકો સારવાર લઈને ગયા છે હોસ્પિટલમાંથી. વંધ્યત્વને લગતા ઘણા બધા કારણો છે. સ્ત્રીને લગતા કારણો અને પુરુષને લગતા કારણો અલગ અલગ હોય છે. સૌથી ખાસ કારણોમાં આપણું વાતાવરણ, આજનો ખોરાક, બેઠાડું જીવન, લેટ મેરેજીસ આ મુખ્ય કારણો છે. એની જોડે જોડે તમાકુની વધારો પડતો ઉપયોગ આજકાલના જમાનામાં પુરુષોના વંધ્યત્વના કારણનું મુખ્ય કારણ એ બી બની રહ્યું છે. એની જોડે જોડે જીનેટિક કેટલીક ખામીઓ કે જે આનુવંશિક લક્ષણોમાં આવતી ખામીના કારણે જે વંધ્યત્વ થાય છે દિન પ્રતિદિન વધતું ગયું છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવા રોગો બી દિન પ્રતિદિન નાની ઉંમરમાં જોવા મળે છે. તમે જોતા હશો કે હાર્ટ એટેક નાના નાના લોકોને આવે છે. એનું કારણ શું? તો દિવસે ને દિવસે આપણું શરીર પહેલાંની કમ્પેરમાં નબળું પડતું જાય છે, જેની એક અસર વંધ્યત્વ પર બી એટલી જ છે. એટલે આ બધા મુખ્ય કારણો છે વંધ્યત્વને લગતા. જો દરેકનું શરીર અલગ હોય, દરેક સ્ત્રી અલગ અલગ શરીર હોય, દરેક પુરુષને અલગ અલગ કારણો હોય. એટલે જેનું રોગ હોય ને એ રોગ પ્રમાણે જ અમે એનું ટ્રીટમેન્ટ કરતા હોય છે. ઘણા દર્દીઓને 10 રૂપિયાની દવામાં બી સારું થઈ જાય, અને ઘણાને જેવી રીતે કે ગર્ભાશયમાં બાળક ચોંટવાનો સમય જ નક્કી ન થતો હોય એવા મોટા મોટા રોગો કે જે કોઈ બી સ્ત્રીના શરીરમાં 24 કલાકનો નિશ્ચિત સમય હોય જ્યારે બાળક અંદર ચોંટી શકે કોઈ બી સ્ત્રીમાં, એ સમય શું છે એ ઘણી સ્ત્રીઓમાં આગળ પાછળ હોય છે, જે આજકાલનું આધુનિક વિજ્ઞાન છે. આ અગર સમય નિશ્ચિત નથી એવી સ્ત્રીઓની સારવાર 5 થી 7 લાખ સુધી બી પહોંચતી હોય છે. સો આ આખો સફર છે. દરેક સ્ત્રી અલગ 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 દ્રષ્ટિએ અલગ રોગ પ્રમાણે અલગ સારવાર હોય છે. એમ રીતે બાળક વધારે સારી રીતે જન્મે, કારણ કે આજકાલનું આપણું શરીરમાં બધા ન્યુટ્રિશન અવેલેબલ હોય એવું જરૂરી નથી. તો જ્યારે ગર્ભ શરીરની બહાર બનતો હોય ત્યારે એમાં આપણે દરેક પ્રકારના, એટલે કે અમે જે મીડિયા કોમ્પોઝિશન યુઝ કરીએ એમાં દરેક પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ હોય, અવેલેબલ હોય એવું વાતાવરણ હોય જે માતાના ગર્ભ કરતાં બી કદાચ બેટર હોય, કારણ કે માતાના ગર્ભમાં બી આજકાલ બેક્ટેરિયા, વાયરસીસ, માઇક્રોપ્લાસ્ટિક, DNA, RNA ની ખામી, ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે. કોથળી નબળી હોવી, આ બધા એવા કારણો છે. તો આ બધા કારણો લેબમાં આપણે સુધારી શકીએ એટલા માટે જ IVFથી આવતા બાળકો વધારે એક્ટિવ જોવા મળે છે. એવા ઘણા રિસર્ચ પેપર છે જેવું બતાવે છે કે IVF વાળા બાળકો વધારે, એટલે કે કૃત્રિમ પદ્ધતિથી બનાવેલા બાળકો વધારે સિલેક્ટેડ અને સારા હોય છે, એક્ટિવ હોય છે. પ્રોગ્રામ આપણો છે કે દિવેરા IVF એક નવું આશાનું કિરણ રહીને ગાંધીધામમાં આવી રહ્યું છે.
ગાંધીધામમાં આપણે અતિ આધુનિક સેવાઓથી સજ્જ લેબોરેટરી કરી રહ્યા છે. એની જોડે જોડે આપણે માર્ગદર્શન કેમ્પના આયોજન કરીએ છીએ, જે ગામડે ગામડે એટલે કે નાના ને મોટી જગ્યાએ ડિફરન્ટ તારીખો સાથે તમને નજીકના ભવિષ્યમાં જોવા મળશે. આવતીકાલે ભુજમાં બી માર્ગદર્શન કેમ્પનું આયોજન છે. એટલે મારી નમ્ર અપીલ છે એવા દરેક વ્યક્તિઓ જે વંધ્યત્વથી પીડાય છે અને જેને જરૂર છે અમારી એ માર્ગદર્શન લેવા માટે ફ્રી કેમ્પ છે, તો માર્ગદર્શન લેવા માટે આવે અને અચૂક એનો લાભ લે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ તારીખોએ માર્ગદર્શન કેમ્પ રાખેલા છે. મુન્દ્રા છે, પછી ભુજ છે, રાપર છે. તો આ દરેક જગ્યાએ અમે જ્યારે કેમ્પનું આયોજન કરીએ એ દરમિયાન અમે એ પ્રમાણેની એડ આપીશું, મીડિયાને અમે ઇન્ફોર્મ કરીશું. તો તમે એ રીતે પહોંચાડશો જેથી અમે લોકો દર્દીઓ સુધી યોગ્ય સમયે પહોંચી શકીએ, દર્દીઓ અમારા સુધી યોગ્ય સમયે પહોંચી શકે. ભુજમાં ડૉક્ટર દેવેન્દ્ર ડાંગરની ન્યૂ લાઈફ ચિલ્ડ્રન હોસ્પિટલ છે, ત્યાં આગળ અમારા કેમ્પનું આયોજન છે. ડૉક્ટર ભાવિન કામાણી, આ જે સંગમ છે ને એ વિજ્ઞાન અને અંદરની લાગણીઓનો અદ્ભુત સંગમ છે. આ સંગમ માતૃત્વ પ્રાપ્તિ જોડે જોડે પોતાની જન્મવૃત્તિ ભૂમિ પ્રત્યેનું જે ઋણ ડૉક્ટર કામાણી અદા કરવા માગે છે એ માટેનું સોંગ છે. તો મારી નમ્ર અપીલ છે કે આ સોંગ દરેક વ્યક્તિ સુધી પહોંચે અને કચ્છની ધરતીનો અમારા પ્રત્યેનો પ્રેમ અને કચ્છના દર્દીઓ પ્રત્યેનો અમારા પ્રત્યેનો પ્રેમ અમે આ સોંગ થ્રુ બધાને કહી શકીએ, બતાવી શકીએ. કચ્છની ધરતીમાં 15 થી 17% અત્યારે પહોંચી ચૂક્યું છે વંધ્યત્વનું કારણ, જે દર વર્ષે ધીરે ધીરે વધતું રહ્યું છે. મેં તમને પહેલાં બી કીધું કે કેટલાક મૂળભૂત કારણો છે. આપણું તાપમાન, અહીંયાનું વાતાવરણ, પાણી, ખોરાક, જે ફર્ટિલાઇઝર્સનો યુઝ થાય છે આજકાલ ખોરાકને બનાવવા માટે, એ ફર્ટિલાઇઝર્સ બી ઇન્ફર્ટિલિટીને લીડ કરે છે આજના જમાનામાં. એની જોડે જોડે જીનેટિક એટલે કે ટોબેકો જે મેલ ઇન્ફર્ટિલિટીનું મુખ્ય કારણ છે, અને જેનેટિક રીઝન, આનુવંશિક લક્ષણોમાં આવતી ખામીઓ, આ બધા રીઝન એવા છે કે જે દિન પ્રતિદિન વંધ્યત્વને વધારી રહ્યા છે અને એને જ સોલ્વ કરવા અમે આવી રહ્યા છીએ કચ્છમાં.